તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। તો ગુજરાતમાં બાપુની દીકરી એટલે કે મોગલધામ મિત્રો, મોગલધામના સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો। અને બાપુની દીકરીને શું થયું હતું ને બાપુની દીકરી ક્યાં છે મિત્રો, અને હોમ ડાબે તેને લઈ ગયા પછી શું થયું હતું મિત્રો, તેના વિશે આજે જાણીશું મિત્રો। એ પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનાર કચ્છ ભચાઉ કબરાઉ મોગલધામની ઘટનામાં માન્ય ના આવે તેવો ટ્વિસ્ટ આવ્યો હતો મિત્રો। અત્યાર સુધી એમ લાગતું હતું કે ભુજનો બદમાશ બુકી મોગલધામ બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો હતો। અત્યાર સુધીમાં આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુકી યુવાન હોમ ડાબી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે, પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઈ રહ્યા છે મિત્રો, તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી। અને આપણે વાત કરીએ હોમ ડાબી અને રાજલ ગઢવી વિશે મિત્રો, તો તે ત્યાં હાલમાં ક્યાં છે અને ઘરે છે કે બહાર છે તેના વિશે જાણીશું મિત્રો। તો તેમને અમદાવાદમાં કોર્ટ મેરેજ કર્યા બાદ તેમને વલસાડથી ઝડપી લીધા હતા અને તે બાદ તેમને કચ્છ લાવવામાં આવ્યા હતા મિત્રો। હાલ રાજલ ગઢવી અને હોમ ડાબી પોતપોતાના ઘરે છે મિત્રો, અને આજે જ બાપુ દીકરીને પ્રેમમાં એટલો પ્રેમ કરતા હતા અને તે પણ ચર્ચામાં આવી ગયા છે। તો મિત્રો, રાજલ ગઢવી અને હોમ ડાબીના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, તો તે પોતપોતાના ઘરે જ છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। અને બાપુ પણ ચર્ચામાં આવી ગયા છે અને હાલ ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે મિત્રો। તો આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે મળીશું નવા વિડીયોમાં મિત્રો।